ચાલો વિદ્યાર્થી મિત્રો, ફરી પાછી પ્રક્રિયામાં આગળ જવું પડશે ને. મેં હેડિંગ મૂકી દીધેલું છે, કરો ચેક આપણી પાસે કે ભાઈ ડાયએઝો સમૂહનું H અને OH હાઇડ્રોજન વડે નો પેટી મૂકું છું, હાઇડ્રોજન વડે અને OH સમૂહ એટલે હાઇડ્રોક્સિલ સમૂહ વડે તમારે કરવાનું છે વિસ્થાપન. આ આપણો પ્રશ્ન છે, બરાબર. અને લાસ્ટ ટાઈમ તમે જે શીખ્યા એનું જ કે ડાયએઝો સમૂહનું તમારે NO2 દ્વારા વિસ્થાપન કરવું છે, બરાબર. તો બંને માટે આપણે હાઇડ્રોજનનું જે વિસ્થાપનની ઘટના તમારી પાસે આવે એમાં તો કંઈ છે જ નહીં ને, કારણ કે H તમારે ગોઠવી દેવાનો છે અને OH નું જ્યારે વિસ્થાપન કરો ત્યારે શું થાય. એટલે હું અહીંયા બે પાર્ટ પાડી દઉં છું. દાખલા તરીકે તમારી પાસે પહેલો મુદ્દો, પહેલા મુદ્દામાં આપણે સીધું સમીકરણ જ લખીએ એટલે તમને અંદાજ આવી જાય કે ભાઈ કઈ રીતની પ્રક્રિયા થશે. તો પહેલામાં પહેલું કે તમારી પાસે નિર્બળ રિડક્શન કરતા શબ્દ છે, રિડક્શન કરતા શબ્દ મૂકેલો છે, નિર્બળ છે. હવે જો નિર્બળ રિડક્શન કરતા પદાર્થ રાખવામાં આવે, કોણ? તો કે H3PO2 જેને હાઇપોફોસ્ફરસ એસિડ કહેવાય, અથવા એનું બીજું નામ છે ફોસ્ફેનિક એસિડ પણ તમે કહી શકો. હાઇપોફોસ્ફરસ એસિડ અથવા તો ફોસ્ફેનિક એસિડ તમે રાખી શકો, અથવા તમે ઇથેનોલ પણ રાખી શકવાના છો. એટલે આપણી પાસે જે સમીકરણ મૂકવું છે, હું અહીંયા આગળ પહેલા તો બે ભાગ આપણે પાડી દઈએ, રાઈટ. આ પહેલું અને બીજું. બીજાની અંદર તમારે હાઇડ્રોક્સિલ સમૂહ લાવવો છે, તો આપણે વિસ્થાપન કરવું છે. એટલે જૂની જ પ્રક્રિયા તમારી એ નંબરની ચાલુ છે કે ડાયએઝો સમૂહ N2 નું વિસ્થાપન થાય કોના વડે? H વડે અથવા તો OH વડે. તો આપણે કહેલું કે ભાઈ બેન્ઝીન ડાઇઝોનિયમ ક્લોરાઇડ ક્ષાર નીચા તાપમાને જ સ્થાયી છે, બરાબર. જો તમે ઊંચું તાપમાન કરો અથવા શુષ્ક સ્થિતિ કરવા જાઓ તો ના મળે, કારણ કે તરત જ એનું વિઘટન થવા માંડે. એક બીજું કે પાણી સાથે પ્રક્રિયા કરે છે, ઠંડા પાણીમાં સ્થાયી છે, પણ જો તમે ગરમ કરશો તો તરત જ પાછું એનું પાણી સાથેની પ્રક્રિયા થઈ જાય. એટલે તમારી પાસે જે પરિવર્તન માટે યાદ છે ને બે સ્ટેપ, કે તમારે એનિલિન નું ડાયઝોટાઇઝેશન કરવાનું, એટલે બેન્ઝીન ડાઇઝોનિયમ ક્લોરાઇડ ક્ષાર લાવવાનો હતો, અને એની જે બીજા પ્રકારની પ્રક્રિયા કરો કોઈ પણ, તો એમાંથી તમે નવી નિપજ લાવી શકો. એટલે આપણે બંને રીતે રાખીએ છીએ. પહેલા બીજા નંબરનું જે સમીકરણ છે એને પૂર્ણ કરી દો, કારણ કે આ તમને ખબર છે. આપણે સીધું ઉદાહરણ જ લખીએ છીએ કે તમારી પાસે રિંગ ઉપર N2Cl છે, બરાબર. હવે N2Cl નાઇટ્રોજન ઉપર પ્લસ છે, Cl ઉપર તમારી પાસે માઇનસ છે. હવે એ જે ક્ષાર છે એ ક્ષારનું તમારે ટેમ્પરેચર જે છે, ટેમ્પરેચર એ વધારવાનું છે. આપણે વાત કરી કે 0 થી 5 ડિગ્રી સેલ્સિયસ એટલે 273 થી 278, પણ 0 ટેમ્પરેચર થી તમારે 10 ડિગ્રી સેલ્સિયસ લઈ જવું છે. એનો અર્થ એમ કે 283 કેલ્વિન તાપમાન તમે જો કરો, 283 કેલ્વિન તાપમાન એટલે ટેમ્પરેચર વધાર્યું કહેવાય ને. 0 થી 5 એની બદલે 10 ડિગ્રી છે તમારી પાસે સેલ્સિયસમાં. N ઉપર પ્લસ ને Cl ઉપર તમારી પાસે માઇનસ છે. હવે આ પ્રોસેસ સમજવા માટે તમે શું કરવાના છો, તો કે HOH જો હું મૂકી દઉં અહીંયા આગળ, તો આપણે જે વિસ્થાપન કરવાનું છે ડાયએઝો સમૂહનું, N2 ગેસ તમે છૂટો પાડશો, H+ અને OH- છે, તો આ બોન્ડ તૂટે, H+ ને તમે H+ ને Cl- આપી દો અને OH ને રિંગ પર ગોઠવી દેવો. એટલે તમારી પાસે જે નિપજ બનવાની છે એ નિપજમાં રિંગ પર OH લાગી જાય, પ્લસ તમારી પાસે HCl બને અને પ્લસ N2 ગેસ છે. એટલે આ ફિનોલ તૈયાર થઈ ગયું કહેવાય ને, ફિનોલ. છેલ્લો તમારી પાસે ક્વેશ્ચન મૂકેલો છે જો અહીંયા આગળ, એ ડાયએઝોનિયમ ક્ષારની જે તમે ભણી લીધું એની અગત્યતા જણાવો. તેમાં તમારી બુકની અંદર છેલ્લે 4-5 મુદ્દાઓ લખ્યા છે, 4-5 મુદ્દાઓ. એમાંનો તમે એક મુદ્દો આ ઉમેરો કરી શકવાના છો, એ હું પછી તમને સમજૂતી આપું. પણ પહેલામાં પહેલું કે તમે આ જે નામ આપેલું છે
એ બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ ક્ષાર, એટલે ટૂંકમાં વર્ણન પહેલા પૂરું કરો. બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ ક્ષારને 283 કેલ્વિન તાપમાને એસિડ સાથે ગરમ કરો, એટલે મીન્સ કે એસિડની હાજરી રાખો અને આ ટેમ્પરેચર ઊંચું રાખો, અથવા તો તમે પાણી સાથે પ્રક્રિયા કરો તો એ જે પ્રક્રિયા થઈને તમારી પાસે ફિનોલ બની જશે. બરાબર? તો આ પરિવર્તન બન્યું ને એનિલિનમાંથી ફિનોલ. તો એનિલિનનું ડાયઝોટાઇઝેશન કરી નાખો એટલે ક્ષાર, અને એની પાણી સાથે પ્રક્રિયા આપી દો એટલે OH. તો આ જે OH વાળું એક જ સમીકરણ છે, આપણે એને પહેલું પૂરું કરી દીધું છે. પણ ઉપર જે છે તમે રિડક્શન કરતા પદાર્થ વાપરવાના છો, એ રિડક્શન કરતા પદાર્થ જે છે નિર્બળ કીધું છે, નિર્બળ રિડક્શન કરતા પદાર્થ. તો અત્યારે હું બે સમીકરણ મૂકું છું, આપણે સીધું ઉદાહરણ મૂકીએ છીએ કે મેં N2Cl આપી દઉં છું. અહીંયા જગ્યા છે, આપણે નામ આપી દઈએ બેન્ઝીન ડાયએઝોનિયમ ક્લોરાઇડ. ઓકે, બેન્ઝીન ડાયએઝોનિયમ ક્લોરાઇડ ક્ષાર છે. હવે તમારી પાસે બે શક્યતા છે, હું બે સમીકરણ છૂટા પાડી સમજૂતી મૂકું છું કે દાખલા તરીકે તમે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ ક્ષાર છે એની H3PO2 કે જેને હાઇપોફોસ્ફરસ એસિડ કહેવાય, હું નામ બોલું છું હાઇપોફોસ્ફરસ એસિડ, અથવા એનું બીજું નામ છે ફોસ્ફેનિક એસિડ. ફોસ્ફેનિક એસિડ પણ તમે એને કહી શકો. અને H2O એનું હાઇપોફોસ્ફરસ એસિડનું જલીય દ્રાવણ છે, એની સાથે પ્રક્રિયા કરો. આ એક પ્રક્રિયા થયો, બંનેમાં નિપજ તો સરખી જ બનવાની છે, પણ અહીંયા આપણે છૂટું પાડીએ CH3CH2OH. દાખલા તરીકે ઇથેનોલ તમે રાખેલું છે, ઇથેનોલ. ઓકે, તો બંનેમાં પ્રક્રિયા કેવા પ્રકારની થશે? આ N2 પર પ્લસ છે અને Cl ઉપર આપણે માઈનસ મૂકી દીધેલું છે. હવે ત્યાં તમારે એરિન સંયોજન લાવવાનું છે. એરિન એટલે બેન્ઝીન લાવવું છે. હજુ તો તમારી જે પ્રોસેસ છે એના પ્રમાણે તમે N2 ગેસ તો છૂટો પાડવાના જ છો, N2 તમે છૂટો પાડી દેશો, રાઈટ? અહીંયા સમજવા માટે હું છૂટું પાડ્યું ભાઈ HOH આ રીતે લખું, પાણી સાથેની પ્રક્રિયા. તો એની અંદર સૌથી પહેલું આ બંને વચ્ચેનો બોન્ડ તૂટે, રાઈટ? તો એક H તમે Cl ને આપી દો તો તમે HCl બનાવી શકો. એક HCl ને આપી દો એટલે HCl બનવાનો છે. N2 ગેસ છૂટો પડે તો તમારે એક H જે છે, એક H એ ત્યાં રિંગને આપી દેવો પડે તો બેન્ઝીન પૂર્ણ થઈ ગઈ, એરિન સંયોજન બની ગયું. અને બંધ તૂટવાથી જે ઓક્સિજન છે એ ઓક્સિજન H3PO2 ને મળી જશે. તો તમારી પાસે ફોસ્ફરસ એસિડ બની ગયું ને. એટલે મારે એવું લખવું છે કે પહેલામાં પહેલું આ એક H તમે આ રિંગને આપી દેશો એટલે બેન્ઝીન તૈયાર થઈ ગયું, એરિન સંયોજન બન્યું, રાઈટ? પ્લસ તમારી પાસે ઓક્સિજન આપી દો તો H3PO3 બન્યું, પ્લસ HCl બનશે અને પ્લસ N2 ગેસ છે. એટલે અહીંયા આગળ હું N2 ગેસને તીર મૂકી દઉં છું. એટલે નાઇટ્રોજનનું તમારી પાસે આ જે વિસ્થાપનની ઘટના છે ડાયએઝો સમૂહનું, એ તો કોમન થઈ ગયું કહેવાય. એટલે આ જે બને છે આ H3PO3, તો તમે ત્યાં આગળ આ એક ઓક્સિજનનો ઉમેરો કર્યો છે. એટલે બંને વચ્ચે હું કોમન શબ્દ લખી દઉં છું કે આ ઓક્સિડાઇઝ્ડ નિપજ બનેલી કહેવાય. ઓક્સિડાઇઝ્ડ નિપજ તમે શબ્દ વાપરી શકો, બરાબર છે? એટલે ફરી હજી એનો હિસાબ તમે ચેક કરો કે ભાઈ તમે હાઇપોફોસ્ફરસ એસિડ જેવા નિર્બળ રિડક્શન કરતા સાથે પ્રક્રિયા કરો તો ડાયઝોનિયમ ક્ષાર જે છે, આ બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ ક્ષાર, એનું રિડક્શન થયું કહેવાય. રિડક્શન એટલે હાઇડ્રોજનનો ઉમેરો થાય, ઓક્સિજનનો ઉમેરો તો ઓક્સિડેશન થયું કહેવાય. તો અહીંથી તમારી પાસે જે પાણી સાથેની જે પ્રક્રિયા તમે વિચારેલી છે HOH, એમાંથી તમે એક HCl ને આપશો એટલે HCl બને છે. N2 ગેસ છૂટો પડી ગયો તો એક H તમે રિંગને આપી દો એટલે બેન્ઝીન બની ગયો, અને ઓક્સિજન છે આને મળી જાય તો ઓક્સિડાઇઝ્ડ નિપજ બનેલી છે, રાઈટ? પણ એના બદલે પાઠ્યપુસ્તકમાં એક જ સમીકરણ આપેલું છે, હું તમને બીજું પણ સમજૂતીમાં મૂકું છું. તો પ્રોસિજરમાં તમારી પાસે કેવું થાય? તો આ જે ઇથેનોલ છે, ઇથેનોલ CH3CH2OH, એમાંથી તમે
જે CH3CHO આટલું હું સાથે રાખું, આપણને ખબર છે ને કે ભાઈ પ્રાથમિક આલ્કોહોલનું ઓક્સિડેશન થાય તો આલ્ડીહાઇડ બને. એટલે તમારે જે નિપજ બનાવવાની છે, નિપજ એની અંદર હવે જે 2H વધ્યા છે, હું આ 2H ને ખાલી રેડ પેનથી નિશાની કરી દઉં છું, તો તમારી પાસે હિસાબમાં 1HCl ના આપશો એટલે HCl બને, N અને N જોડાઈને N2 ગેસ બની જશે. 1H તમે રિંગને આપી દો તો બેન્ઝીનની રિંગ પૂર્ણ થઈ ગઈ. પણ બાકી તમારી પાસે જે વધે છે એ CH3CHO જોઈન્ટમાં થયું કહેવાય. એટલે મારે અહીંયા આગળ એરિન સંયોજન બેન્ઝીન બની ગયું, એ રિડક્શન થયું કહેવાય. ત્યાર પછી અહીંયા CH3CHO એટલે ઇથેનોલ છે, પ્લસ HCl છે અને પ્લસ N2 ગેસ પણ છે. તો મેં વચ્ચે જે શબ્દ મૂકેલો છે ઓક્સિડાઇઝ્ડ નિપજ, અને હું એરો પાડી દઉં છું, કરેક્ટ? તો આમાં પણ CH3CHO તમારી પાસે તૈયાર છે. તો ઇથેનોલ બને અને પેલામાં ફોસ્ફરસ એસિડ બની જાય. એટલે ટૂંકમાં અહીંયા તમને એટલું કીધું છે કે બેન્ઝીન ડાઇઝોનિયમ ક્લોરાઇડ ક્ષારની જો તમે હાઇપોફોસ્ફરસ એસિડ જેવા નિર્બળ રિએક્શન કરતા સાથે પ્રક્રિયા કરો તો એરિન સંયોજન બેન્ઝીન બની જાય. પણ જો તમે ઇથેનોલ અથવા ઇથેનોલ રાખશો તો પણ એરિન સંયોજન બને. તો એમાં ડાઇઝોનિયમ સમૂહનું રિડક્શન થયું કહેવાય. અને સાથે સાથે ઓક્સિડાઇઝ્ડ નિપજ પણ તમારી પાસે બની શકે. એટલે આ બંનેમાં H અને OH ની તમે હાજરી અંદર દાખલ કરી કહેવાય. આ લાસ્ટ ટાઈમ તમે જે સમીકરણ લખ્યું એ ફરીથી લખી નાખો કે ડાયએઝો સમૂહનું NO2 દ્વારા વિસ્થાપન કરવું છે. તો પહેલામાં પહેલું એની જે પ્રક્રિયા છે એ N2Cl, બરાબર? આ N2Cl થોડું છૂટું પાડીને લખીએ, N2Cl પ્લસ માઇનસ આપણે મૂકીએ છીએ. આ બેન્ઝીન ડાઇઝોનિયમ ક્લોરાઇડ છે એની તમે સૌથી પહેલા HbF4, બરાબર? શું નામ હતું HbF4 નું? તમારી પાસે ફ્લોરોબોરિક એસિડ હતું ને, એની સાથે જ્યારે તમે પ્રક્રિયા કરશો એટલે પહેલા તો હું N2 પ્લસ Cl માઇનસ છે, અહીંયા આગળ H પ્લસ BF4 માઇનસ છે. Cl માઇનસ ને H પ્લસ જો હું આપી દઉં તો માઇનસ HCl તમે કરી દીધેલું છે. અને જે નિપજ બનાવેલી બ્લુ પેનથી લખીએ આપણે, તો અહીંયા આગળ તમારી પાસે N2BF4 છે, એમને જ મારી પાસે તૈયાર થયું. તો નાઇટ્રોજન ઉપર પ્લસ છે, N2 પ્લસ ને BF4 માઇનસ છે. પણ આનું નામ તમારી પાસે હતું બેન્ઝીન ડાઇઝોનિયમ ફ્લોરોબોરેટ, રાઈટ? બેન્ઝીન ડાઇએઝોનિયમ ફ્લોરોબોરેટ એ તમે ક્ષાર બનાવેલો છે. પણ એ ફ્લોરોબોરેટ ક્ષાર બની ગયો, યાદ છે ને કે રૂમ ટેમ્પરેચર સૌથી વધુ સ્થિરતા ધરાવે, ભલે પાણીમાં દ્રવ્ય છે. ત્યારે અહીંયા તમારી પાસે બેન્ઝીન ડાઇઝોનિયમ ક્લોરાઇડ જે ક્ષાર હતો, ખાલી ક્ષાર મૂકી દઉં છું, ઉપર નામ છે એટલા માટે. અહીંયા પણ મારે ડેશ મૂકવાનું, બેન્ઝીન ડાઇઝોનિયમ ક્લોરાઇડ ક્ષાર. અહીંયા પણ મારે બેન્ઝીન ડાઇઝોનિયમ ક્લોરાઇડ ક્ષાર મૂકી દીધો છે અને ચોરસ પેટી કરી દો, રાઈટ? ચલો આટલું મેં કેન્સલ કરી નાખ્યું. તો બેન્ઝીન ડાઇઝોનિયમ ક્લોરાઇડ ક્ષારની તમે ફ્લોરોબોરિક એસિડ, નામ હતું ફ્લોરોબોરિક એસિડ, સાથે પ્રક્રિયા કરેલી તો બેન્ઝીન ડાઇઝોનિયમ ફ્લોરોબોરેટ ક્ષાર બની જાય. હવે તમારે એને જે આગળ પ્રક્રિયા કરવાની છે કોપર ધાતુની હાજરીમાં છે, એટલે કોપરનો પાવડર રાખેલો છે અને તમારે સોડિયમ નાઇટ્રાઇટ NaNO2 ના દ્રાવણ સાથે ગરમ કરો. ફરીથી વાક્ય કે જે બેન્ઝીન ડાઇએઝોનિયમ ફ્લોરોબોરેટ ક્ષાર છે એ ક્ષારને કોપર પાવડરની હાજરીમાં, એટલે કોપર ધાતુની હાજરીમાં સોડિયમ નાઇટ્રાઇટના દ્રાવણ સાથે જો તમે ગરમ કરો તો અહીં આગળ તમારી પાસે જે છૂટું પડવાનું છે, આપણે તો હજુ N2 દૂર કરવાનો જ છે,
બરાબર. એટલે N2 નું વિસ્થાપન જે છે કોના વડે થશે? NO2 વડે. NO2 વડે વિસ્થાપન થઈ જશે અને Na ને BF4 માઈનસ આપી દો તો તમારી પાસે જે નિપજ બનવાની છે એ પહેલામાં પહેલું કે રિંગ ઉપર NO2 લાગી ગયો કે જેને તમે કહેવાના છો નાઇટ્રોબેન્ઝીન. ઓકે, આ નાઇટ્રોબેન્ઝીન બની ગયું અને પ્લસ NaBF4 સોડિયમ બોરો ફ્લોરેટ કહી શકાશે. NaBF4 બની જાય. હવે તમે જે છેલ્લું સમીકરણ શીખેલા હતા એમાં શું કરેલું હતું? આ બે ક્ષાર તમે લાવેલા હતા, બરાબર, અને આ ક્ષારને ખાલી તમે ગરમ કરો છો. ખાલી તમે ગરમ કરો તો એનું વિઘટન થયું, N2 ગેસ છૂટો પડી જાય ને એક ફ્લોરિન રિંગને મળી જાય અને BF3 બનેલું. એટલે બે અલગ અલગ પ્રકારની પદ બને. કેમ? તો કે તમારી પાસે અહીંયા પ્રક્રિયા બદલાઈ છે માટે. તો NO2 દ્વારા તમે વિસ્થાપન કર્યું કહેવાય, બરાબર. એટલે આ બધી જ જે કોમન પ્રક્રિયા હતી એમાં તમે ડાયએઝોનિયમનું વિસ્થાપન કરેલું કહેવાય. પણ હવે તમે જે શીખી રહ્યા છો એ બી નંબરની પ્રક્રિયા તમે ભણવાના છો. એટલે અહીંયા આગળ હું બી નંબર આપી દઉં છું કે જેમાં ડાયએઝો સમૂહ સચવાયેલો રહેશે રિંગ સાથે અને વધારાની આગળની પ્રક્રિયા કરે, બરાબર. તો એ તો બરાબર, એ અલગ જ પ્રકારનું છે. એ જે પ્રશ્ન છે એની અંદર વાંચો કે બેન્ઝીન ડાયએઝોનિયમ ક્લોરાઇડની યુગ્મન પ્રક્રિયા, એ તમારી પાસે પેપરમાં અલગ પ્રશ્ન પૂછવાનો છે બી નંબરની પ્રક્રિયા. ચલો સૌથી પહેલા સમીકરણ આપણે પૂરું કરી દઈએ એટલે આગળ લખાણમાં આપીએ. એમાં તમારી પાસે સીધા બે ઉદાહરણ આપણે આપીએ છીએ, બંનેમાં અલગ પ્રકારનું છે. બંનેમાં તમારી પાસે અલગ પ્રકારની પ્રોસેસ થશે. તો પહેલામાં પહેલું તમે હું પાઠ્યપુસ્તકમાં આટલું લખ્યું છે, હું ઊભી લાઈનમાં જ લખું છું કે ભાઈ N2Cl છે, N2Cl. નીચે પણ આપી દઉં છું એ જ વસ્તુ N2Cl. બંનેમાં એક કોમન નામ આપી દઉં, બેન્ઝીન ડાયએઝોનિયમ ક્લોરાઇડ. સાંભળી દીધું મેં વચ્ચે? એટલે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ ક્ષાર છે. પ્લસ માઇનસ મૂકી દઉં છું N2 પર પ્લસ Cl પર માઇનસ, N2 પર પ્લસ Cl ઉપર માઇનસ છે. હવે આમાં તમારી પાસે યુગ્મન એટલે આ N ડબલ બોન્ડ એન્ડ જળવાયેલો રહેશે અને સાથે સાથે રિંગનો વધારો થઈ શકે. કોની સાથે પ્રક્રિયા કરીએ છીએ? તો કે તમારે આની ફિનોલ સાથે પ્રક્રિયા કરવી છે. રિંગ ઉપર OH મૂકી દો, રિંગ સાથે OH છે તો આ ફિનોલ તૈયાર થયો કહેવાય ને. પણ ફિનોલ જે એસિડિક છે આપણને ખબર છે. અહીંયા આગળ તમારી પાસે H+ આ જે કરી નાખો. જો તમે ફિનોલ એસિડિક હોય, પેલો ક્ષાર છે, ક્ષાર સાથેની પ્રક્રિયા કરવી છે તો બેઝની હાજરી રાખવી પડે. એટલે કોઈ પણ બેઝ રાખી શકાય. હું અહીંયા OH- જનરલ આપી દઉં છું. બંને વસ્તુ આપણે સાથે લખીએ છીએ. પણ જો તમે આ જે બીજી પ્રક્રિયા છે, બીજી પ્રક્રિયા એની તમારે એનિલિન સાથે પ્રક્રિયા કરવી છે, રિંગ સાથે NH2. એટલે એનિલિન છે પણ એ એનિલિન બેઝિક છે એટલે તમારે ત્યાં એસિડની હાજરી રાખવી પડે. એટલે ખાલી H+ મેં મૂકેલો છે. એટલે પહેલા તો બંને પ્રક્રિયા વચ્ચેનો તમે તફાવત જોઈ લો. હું આ જે તમને મિક્સ ના થાય એટલે વચ્ચે જે નામ લખેલું છે એમાં લાઇનિંગ પાડી દીધી. ઓકે, તમારી પાસે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ ક્ષાર છે, એની તમારે નીચા તાપમાને, નીચું તાપમાન છે એટલે 273 થી 278 કેલ્વિન, 273 થી 278 કેલ્વિન નીચા તાપમાને બેઝની હાજરીમાં ફિનોલ સાથે પ્રક્રિયા કરશો ત્યારે અહીંયા આગળ એસિડની હાજરીમાં એનિલિન સાથે પ્રક્રિયા કરવાના. તો આમાં પરિસ્થિતિ કેવી થવાની છે કે ફિનોલ જે છે આ એકમાં હું છૂટું પાડીને લખું છું, એકમાં આપણે રાખતા નથી. આ ફિનોલ છે આમાં કાર્બન સાથે હું H આપી દઉં, બરાબર. અહીંયા પણ H છે પણ ત્યાં નહીં દોરું એટલા માટે કે આ Cl- ને તમે H આપી દો તો અહીંયા હું પેટી મૂકી દઉં કે Cl- ને આ પેરા સ્થાનમાંથી H આપણે આપી દઈએ તો HCl બને ને. એ જે બનવાનું છે HCl બને
અહીંયા પણ HCl બને. અને બાકીનું જે છે એમનેમ રહેશે ડાયઝો સમૂહ, એની સાથે બેન્ઝીનની રિંગ, ફિનોલની રિંગ છે જોડાતી રહેશે, એટલે વધારો થાય રિંગની અંદર. તો હવે મારે આડું ચિત્ર મૂકવું છે બંધ સાથે. તો જો આ બેન્ઝીનની રિંગ તમારે જેમ આરામ ફરવા આવે, ત્યાર પછી મારે N ડબલ બોન્ડ N લખાશે છે, અને અહીંથી H નીકળી ગયો છે, ત્યાંથી તમારી પાસે આ ફિનોલની રિંગ જોડાઈ જશે, ફિનોલની રિંગ જોડાઈ જવાની છે, અને બાકીનું તમારી પાસે HCl બને. HCl બની શકે, અને OH માઇનસ તો છે જ. હવે માની લો બે ઘડી કે તમે અહીંયા NaOH રાખેલું હોય, શું રાખેલું છે સમજો તમે, કે બેઝ તરીકે હું NaOH રાખું તો Na ને Cl અપાય, પણ એનો આયનીકરણ થાય ને Na+Cl- બને. તો ટિપિકલ છે Na+Cl- ને છૂટો પાડ્યો છે, અને OH જે છે OH એની સાથે H આપી દો તો પાણીનો અણુ બને. એટલે અત્યારે પર્ટિક્યુલર બેઝ તરીકે જે મૂકેલું છે OH- મૂકેલો છે, એને તમે પેલો H આપો તો પાણીનો અણુ બની જાય, એટલે H2O હું કોમન આપી દઉં, બરાબર. અને પ્લસ તમારી પાસે જે Na+Cl- હોત તો એનો આયનીકરણ થાય ક્ષાર છે, Cl- અહીંયા લખી દીધેલો છે. એટલે હજુ નામ તમારી પાસે બાકી છે, સમજીએ. આનું જે નામ છે એનું નામ એઝોબેન્ઝીન તો છે, પણ પેરા સ્થાનમાં OH છે, એનું IUPAC નામ પેરા હાઇડ્રોક્સી એઝોબેન્ઝીન. જેવડું કદ એવડું નામ છે ભાઈ, જેવું કદ હોય એવડું નામ હોવું જોઈએ ને. હવે નામ હોય મુન્નો, આપણે મુન્નો એટલે નાનો મુન્નો સમજીએ ને, મુન્નો હોય 6.5 ફૂટનો, એટલે નામ એવો ગુણધર્મ. તો જેટલું કદ છે એવડું નામ છે પેરા હાઇડ્રોક્સી એઝોબેન્ઝીન છે. પણ આનો જે કલર છે એ નારંગી કલર છે, એટલે એનો કલર નારંગી, તો એને નારંગી એઝો રંગક પણ કહેવાય, નારંગી એઝો રંગક તરીકે વપરાય. એટલે પહેલું જે મૂકેલું છે એ વસ્તુ પહેલા અહીંયા આપણે ક્લિયર કરી નાખો. ફરી પાછી એવું જ સમીકરણ કે હું આ બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ ક્ષાર છે એસિડની હાજરીમાં આપણે એનિલિન છે, તો અહીંથી જોડાણ તમે તૈયાર કરો તો હતી એમને બેન્ઝીનની આડી રિંગ છે, N ડબલ બોન્ડ N છે, એટલે નાઇટ્રોજનની 3 સંયોજકતા પૂર્ણ થઈ ગઈ, એટલે પ્લસ નિશાની લાગતી નથી. અને બાકીનું તમે આ રિંગને જોડી દેશો, પણ એના પેરા સ્થાનમાં પાછું NH2 તો છે જ, પેરા સ્થાનમાં NH2. હવે મેં વાત કરી એ પ્રમાણે બંનેમાં કોમન કે જો તમે આ જે છે અહીંથી H બરાબર અને Cl, તો HCl બને, HCl. અને તમે દાખલા તરીકે આની અંદર એસિડ તરીકે HCl રાખેલો હતો, HCl તો શું બને, અને ઉપરનામાં તમે NaOH રાખેલો છે. હવે અગત્યનું થયું, તો જેવી રીતે Cl- તમે અહીંયા છૂટો પાડો છો, Cl- એ જ રીતે અહીંયા આગળ પણ H ને Cl આપી દો એટલે HCl બનાવવાના છો, અને બાકીની તમે રિંગ જોડી દીધેલી છે. પણ વત્તા H2O તમે કેવી રીતે કરી શકો? આમાં તો તમારી પાસે એસિડ છે, જે શક્ય હોતું નથી, એટલે આમાં H2O ન લખાય, માત્ર તમારી પાસે Cl- છૂટું પડ્યું, બરાબર. હજુ ફરી સમજૂતી ચેક કરો. મેં તમને એમ કહ્યું કે તમે ફિનોલ અને બેઝ તરીકે NaOH સપોઝ રાખેલો છે, NaOH, તો તમારી પાસે Na ને Cl મળે, પણ એ Cl તમારી પાસે છૂટો પડે, કરેક્ટ. પણ જે OH છે, OH એ પેલા H સાથે જોડાઈ જાય, આ H સાથે, તો તમારી પાસે શું બનવાનું છે? પાણીનો. એટલે ત્યાં H2O લખવું પડે, પેલામાં માત્ર Cl- છે. અત્યારે આપણે સિમ્બોલિક એસિડ અને બેઝ એવો જ શબ્દ વાપરેલો છે. અહીંયા તમે બેઝની હાજરી રાખી છે OH-, અહીંયા એસિડની હાજરી રાખેલી છે. તો તમે હવે નામ પાડશો તો એનું પેરા એમિનો એઝોબેન્ઝીન કહેવાય ને. પેલું પેરા હાઇડ્રોક્સી એઝોબેન્ઝીન છે, અહીંયા પેરા એમિનો એઝોબેન્ઝીન તૈયાર થયું. પણ એનો જે કલર છે, કલર એ પીળો રંગ છે, એટલે પીળો એઝો રંગ કહેવાય એને.
એનો જે છે પીળો કલર હોવાથી પીળો એઝો રંગ કહેવાય. તો આમાં બે બેન્ઝીનની રિંગનું જોડાણ થયું એટલે કપલિંગ કહેવાય, પણ યુગ્મન પ્રક્રિયા છે. તો આમાં એરોમેટિક વલયનો વધારો થયો કહેવાય. એરોમેટિક વલય છે એની અંદર તમારી પાસે વધારો થતો ગયો કહેવાય જોડાણમાં. પણ N2 જે છે એ જળવાયેલું છે રિંગ સાથે અને પછી રિંગ જોઈન્ટ થઈ કહેવાય. તો પેલામાં N2 નું વિસ્થાપન થયું તો આ બીજા પ્રકારની પ્રક્રિયા થઈ કહેવાય. ઓકે, વધુ આગળ બધા જ પ્રશ્ન પતી ગયા પછી છેલ્લે તમારી પાસે આવી ગયું છે કે ભાઈ ડાયએઝોનિયમ ક્ષારની અગત્યતા જણાવો. જે આપણે આખો ટોપિક 2 લેક્ચરથી શીખીએ છીએ. તો મેં ચર્ચા કરી એ પ્રમાણે અહીંયા તમારી પાસે મુદ્દા લખેલા છે. પહેલામાં પહેલું તમે સેન્ડ મેયર પ્રક્રિયા શીખ્યા. તો સેન્ડ મેયર પ્રક્રિયામાં તમે ક્લોરોબેન્ઝીન બ્રોમોબેન્ઝીન લાવી શકો છો, પણ એમાં આયોડોબેન્ઝીન લાવી શક્યા નથી. એટલે બેન્ઝીન સાથે તમારે આયોડિનનું જોડાણ કરવું હોય એવું શબ્દ મૂકી દઉં છું. જોજો કે ભાઈ બેન્ઝીન વલય સાથે તમારે આયોડિન અથવા ફ્લોરિનનું જોડાણ કરવું હોય તો સીધી હેલોજિનેશનની પ્રક્રિયા થતી નથી. તમે થોડી બેન્ઝીનની ફ્લોરિન સાથે પ્રક્રિયા કરીને ફ્લોરોબેન્ઝીન લાવો, બેન્ઝીનને I2 સાથે પ્રક્રિયા કરીને આયોડોબેન્ઝીન લાવી શકતા હોતા નથી. હેલોજિનેશનની પ્રક્રિયા હું એ શબ્દ મૂકી દઉં કે ભાઈ બેન્ઝીન જે છે એ સીધી જ હેલોજિનેશનની પ્રક્રિયા કરીને તમને ફ્લોરોબેન્ઝીન અથવા આયોડોબેન્ઝીન નિપજ આપી શકતું નથી સીધી. પણ તમે કરી લીધી બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ ક્ષાર જે છે એ લાવીને તમે આગળ પ્રક્રિયા કરી. એનો અર્થ એમ કે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ ક્ષાર છે એટલે કોઈ પણ પછી ક્લોરાઇડની જગ્યાએ હોઈ શકે. એની અગત્યતામાં સૌથી પહેલું એ સારામાં સારા મધ્યવર્તી સંયોજન કહેવાય. ઇન્ટરમીડિયેટ થયો ને, સારા ગુડ એવું શબ્દ. મધ્યવર્તી સંયોજન તરીકે એનો ફાળો સૌથી વધુ થયો કહેવાય. એટલે તમે પહેલું જ કીધું કે ભાઈ એમાં હેલોજિનેશનની સીધી પ્રક્રિયા આપતું નથી હોતું, એ તમને આપી શકે છે. બીજો મુદ્દો કે સાયનોબેન્ઝીન હતું ને, સાયનોબેન્ઝીન છે તો તમે એકચ્યુઅલી એ જે નિપજ છે રિંગ ઉપર Cl હોય તો ક્લોરોબેન્ઝીન છે ને, એક વિસ્થાપિત વ્યુત્પન્ન છે. હવે આ એક વિસ્થાપિત વ્યુત્પન્નની જગ્યાએ તમે એમાંથી CN જોડી શકતા નથી અથવા OH સીધું જોડી શકતા નથી હોતા. ચલો OH તો આપણે ક્લોરોબેન્ઝીનમાંથી ફિનોલ ડાઉ પદ્ધતિ શીખ્યા હતા, કદાચ ચોક્કસ શરતો મૂકીને કરી શકાય, પણ ક્લોરોબેન્ઝીનમાંથી સીધું CN જોડી શકતા નથી. એ પણ સેન્ડ મેયર પ્રક્રિયામાં હતું. તો તમારે ડાયઝોટાઇઝનની પ્રક્રિયા કરીને જ આગળ વધવું પડે છે. એ પણ જરૂરી થયું કહેવાય. એટલે એ કઈ પ્રક્રિયા થઈ કહેવાય તો ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપનની પ્રક્રિયા. એટલે બેન્ઝીન ની વિસ્થાપિત નિપજ હોય, એક વિસ્થાપિત નિપજ, અને એની જે છે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા ચોક્કસ શરતોમાં થવી જોઈએ, જે નથી થતી હોતી, ત્યારે તમે ડાયઝોટાઇઝન મધ્યવર્તી સંયોજન બનાવીને લાવી શકો છો. એ પણ અગત્યનું થયું કહેવાય ને. એટલે એ પ્રક્રિયા જે તમે શીખ્યા છો, મેં બધું જોઈન્ટમાં આપી દેલું છે આની અંદર. એટલે નંબર ભલે મેં 4 નંબર પાડેલા છે, 4 નંબર. એમાં તમે પહેલો વખાણ શું કરી દીધેલા છે કે ભાઈ બેન્ઝીન અથવા બેન્ઝીનની વિસ્થાપિત સંયોજનમાંથી ડાયઝોનિયમ સમૂહનું વિસ્થાપન કરીને અન્ય નિપજ મેળવવા માટે આ ડાયઝોનિયમ ક્ષાર એ સારામાં સારા મધ્યવર્તી સંયોજન તરીકે ઉપયોગી છે. પહેલો મુદ્દો. બીજું તમે કીધું કે સીધું હેલોજિનેશનની પ્રક્રિયા નથી કરતી, પણ મધ્યસ્થી પ્રક્રિયા કરીને લાવી શકાય. ત્રીજું તમે કહો છો કે ભાઈ આ ક્લોરોબેન્ઝીન છે તો એમાંથી CN અથવા OH નું તમારે જોડાણ કરવું હોય તો પણ આમાંની પ્રોસેસ કરીને લાવી શકો છો. રિડક્શન કરતા પદાર્થ હોય, તમે હાલ જે પ્રક્રિયા કરી એ પ્રમાણે આ પણ થયું ને. આ જે છે નાઇટ્રો સમૂહ જે છે એ તમે ક્લોરોબેન્ઝીનમાંથી, ક્લોરોબેન્ઝીન છે એમાં વિસ્થાપનની પ્રક્રિયા કરીને, હજુ એ ઓપ્શનમાં હું NO2 આપી દઉં, ક્લોરોબેન્ઝીનની જગ્યાએ તમારે અહીંયા NO2 લખવો હોય તો એ પણ નાઇટ્રો સમૂહ તમારે દાખલ કરવો છે. એ સીધો દાખલ થતો નથી હોતો વિસ્થાપન કરીને, પણ જો તમે
ક્લોરાઇડ ક્ષારમાંથી ક્લોરોબોરેટ લાવો અને એમાંથી આગળ પ્રક્રિયા કરીને લાવી શકો. એટલે ટૂંકમાં ઇન શોર્ટ તમે એવું કહી શકો કે જેટલી રાસાયણિક પ્રક્રિયા તમે કરી વિસ્થાપન માટે એના માટે ડાયઝોનિયમ ક્ષાર અગત્યનો થયો. એ રીતે યુગ્મન પ્રક્રિયા માટે પણ તમારી પાસે કામનું છે જ. સાચી આની અંદર એટલે એ આપણી ચર્ચા તમારી પાસે તૈયાર થઈ. હવે આ જે પ્રશ્ન છે એને અનુરૂપ તમારા સ્વાધ્યાયનું છે લખાણ સંબંધી આટલું છે પરિવર્તન આપો. ઓકે, તો બધા જ સમીકરણો તમે કેવી રીતે તૈયાર કરી શકો? એટલે પરિવર્તન ના તો કે બધી જ પ્રક્રિયા તમે માઇન્ડમાં તૈયાર કરો, આમાંથી આ બને આમાંથી આ બને, તો તમે પરિવર્તન સહેલાઈથી લખી શકો. અહીંયા તમે જુઓ 3 મિથાઇલ એનિલિનમાંથી 3 નાઇટ્રો એનિલિન, એટલે મિથાઇલની જગ્યાએ તમારે નાઇટ્રો શબ્દ લગાડવો છે. ઓકે, અને એનિલિનમાંથી 1,3,5 ટ્રાઇબ્રોમો લાવવું છે. એટલે હું એવું કરું, ઓરિજિનલ જે શબ્દ છે નામ રિંગ જ મૂકીશ. રિંગ ઉપર NH2 એટલે એનિલિન છે અને ત્રીજા કાર્બન ઉપર નંબરિંગ આપીશ તમે કે ભાઈ ત્રીજા કાર્બન ઉપર CH3 છે. બરાબર, એટલે ઉપર જે તમારી પાસે નામ લખેલું છે 3 મિથાઇલ એનિલિન માંથી 3 નાઇટ્રો એનિલિન લાવવું છે. તો આ તમારી પાસે ઉપર લખેલું નામ 3 મિથાઇલ એનિલિન છે. 3 મિથાઇલ એનિલિન અને એમાંથી તમારે પહોંચવાનું છે ફાઇનલ નિપજ કે અહીંયા આગળ NO2 લાગે તો નાઇટ્રો અને એનિલિન 3 નાઇટ્રો એનિલિન તમારે કરવું છે. 3 નાઇટ્રો એનિલિન તો NO2 અને એનિલિન તરીકે, અથવા તો તમે આને શિફ્ટ કરો. ચાલો ને, આ જે છે 3 મિથાઇલ એનિલિનમાંથી 3 નાઇટ્રો એનિલિન કરવું છે. ઓકે, હવે આ ગમે તે લાગે, એમાં કંઈ ફરક પડતો નથી. હું આને NH2 અહીં આપી દઉં એટલે એનિલિન છે અને એ જ રીતે અહીં નંબર પાડો તો 3 નાઇટ્રો એનિલિન છે. આ પહેલું છે, પહેલું છેલ્લું છે, એ તમારે તૈયાર કરવું છે. તો શું કરવું એની અંદર? અને અહીંયા એનિલિનમાંથી 1,3,5 ટ્રાઇબ્રોમો બેન્ઝીન છે. એટલે એના માટે પણ હું તમને આપી દઉં કે ભાઈ આ એનિલિન છે, રિંગ ઉપર NH2. આ તો સહેલું છે ને, એનિલિન છે અને તમારી જે ફાઇનલ નિપજ છે એમાં દાખલા તરીકે ગમે ત્યાં બ્રોમિન છે, આ બ્રોમિન છે અને આ બ્રોમિન છે. તો મકાન નંબર પ્રમાણે તમારી પાસે 1, 2, 3, 4 અને 5. બરાબર, તો જે છે 1,3,5 ટ્રાઇબ્રોમો બેન્ઝીન છે. ચાલો, શું તમે કરશો? 3 મિથાઇલ એનિલિનમાંથી 3 નાઇટ્રો એનિલિન છે. બંને પરિવર્તન તમારી પાસે છે એટલે હું જરા વચ્ચે લાઇનિંગ પાડી દઉં, તમે મિક્સ ન કરો એટલા માટે. ઓકે, ડન. કયું સહેલું છે? બે સહેલા જ છે, કોઈ અઘરું છે નહીં એની અંદર. તમે NH2 છે, જો આ આજનું સમીકરણ તમારી પાસે, તમારે નાઇટ્રો શબ્દ લાવવાનો છે. નાઇટ્રો, તો નાઇટ્રો ક્યારે લાવી શકો? નાઇટ્રો સમૂહ લાવવો હોય તો તમારી પાસે બેન્ઝીન ડાયઝોનિયમ ફ્લોરોબોરેટ હોવું જોઈએ કે નહીં? સાચી વાત છે, પણ એ કોની સાથેની પ્રક્રિયા થઈ? કોની સાથેની પ્રક્રિયા થઈ? ડાયઝોનિયમ ક્ષારમાંથી. બરાબર, તો એના અનુરૂપ તૈયાર કરવું પડે. અને આમાં જે છે પહેલું તમે બ્રોમિનેશન આપી દો. ચાલો, એનિલિનનું તમે સામાન્ય તાપમાને બ્રોમિન જળ એટલે Br2 આપી દો તો તમને ખબર છે શું નિપજ બનવાની છે? એનિલિનના બીજા સ્થાનમાં, ચોથા સ્થાનમાં અને છઠ્ઠા સ્થાનમાં બ્રોમિન લાગી ગયું. તો 2, 4, 6 ટ્રાઇબ્રોમો એનિલિનના તમારી પાસે સફેદ અવક્ષેપ આવી જશે. એટલે અહીંયા 3 મોલ તમે લીધેલા છે તો -3 HBr કરી દઈએ આપણે. -3 HBr કરી દો તો આની 2, 4, 6 ટ્રાઇબ્રોમો એનિલિન છે. એનિલિનનું પહેલા બ્રોમિનેશન સામાન્ય તાપમાને આપી દો. હવે તમારે NH2 સમૂહને દૂર કરવો છે. NH2 સમૂહને ક્યારે દૂર કરી શકે? તો આજનો જ પ્રશ્ન જોઈ લો તમે.
જો તમે ડાયઝોનિયમ ક્લોરાઇડ એક ક્ષાર લાવો અને પછી આ બેમાંથી કોઈ પણ પ્રક્રિયા કરશો તો તમે બેન્ઝીન લાવી શકો કે નહીં. એટલે આની વધારાની જે પ્રોસિજર થઈ બીજો તબક્કો એ તમે સીધું ડાયઝોનિયમ ક્લોરાઇડ લાવવાના છો તો આપણે NaNO2 વત્તા HCl 273 થી 278 કેલ્વિન મૂકી દો તો પહેલામાં પહેલું તમારી પાસે આખું જે ચિત્ર છે એમાં કોઈ ચેન્જ નહીં. બીજા ચોથા છઠ્ઠા પર તો બ્રોમિન હતો જ. ઓકે, અને અહીંયા તમારી પાસે N2Cl બની ગયો. બરાબર, નંબરિંગ જે છે એ પાછી નિશાની આપી દો. N2 ઉપર પ્લસ, Cl ઉપર માઇનસ છે. તો આ તમારી પાસે નિપજ બની. અને ત્યાર પછી જો તમે H3PO2 સાથે પ્રક્રિયા કરી નાખો એટલે રિડક્શન થયું કહેવાય. એટલે આમાં હું સીધો H3PO2 પ્લસ H2O શોર્ટમાં લખી નાખો. રિડક્શનની પ્રક્રિયા જો તમે કરો તો ફાઇનલ થઈ ગયું કહેવાય ને કે ભાઈ H ને Cl મળે, N2 દૂર થઈ જશે અને એક ઓપ્શન આને મળી જાય H3PO3 બની. બધું નથી લખવાનું પણ આ બધું જ નીકળીને અહીંયા રિંગને H મળી ગયો. તો તમારી પાસે 2 4 6 ટ્રાઇબ્રોમો હતું એની બદલે તમારી પાસે હવે નંબર ખસી ગયો 135 ટ્રાઇબ્રોમો એનિલિન બને, સોરી બેન્ઝીન બને છે. કમ્પ્લીટ. તો એનિલિન નું પહેલા બ્રોમિનેશન કર્યું એટલે આ નિપજ સફેદ અવક્ષેપ એનું તમે આ જે છે એકચ્યુઅલી તો ડાયઝોટાઇઝની પ્રક્રિયા કરવાની થઈ ને NaNO2 વત્તા એસિડ નાઇટ્રસ એસિડ સાથેની પ્રક્રિયા થઈ એટલે ડાયઝોનિયમ ક્ષાર બન્યો. એનું તમે રિડક્શન કરી નાખશો તો આ નિપજ બને. તો એવી રીતે અહીંયા તમારી પાસે આ મુખ્ય પદાર્થ અને પેલું છેલ્લું છે એ લાવવા માટે શું કરવું? NO2 લાવવાનું છે. તો ફરી પાછા સમીકરણમાં જાઓ. NO2 તમારી પાસે ક્યારે આવે છે તો કે આ ક્ષાર હોવો જોઈએ, રાઈટ? તો જેવી રીતે તમે એનિલિનમાંથી જેમ બનાવો છો આ એનિલિનની જગ્યાએ આવું લાવી શક્યા. આ સહેલું થયું એટલે મેં પહેલા સમજાવ્યું. હવે ઉપરનામાં તમે જાઓ તો ત્યાં તમારે એ જ પ્રક્રિયા NaNO2 રાખવાનું છે પણ HCl ની બદલે તમારે શું રાખવું પડે? HBF4 લેવું પડે. ફ્લોરોબોરિક એસિડ સાથે ની જો તમે પ્રક્રિયા કરો તો HNO2 બને, NaBF4 બની જાય. એ બધું આપણે માઇનસ નથી લખવું. અત્યારે તમારી પાસે મધ્યસ્થી નિપજમાં મધ્યસ્થી જે નિપજ છે એમાં તમારી પાસે આ CH3 છે, CH3 ત્રીજા કાર્બન પર, અને અહીંયા આગળ તમારી પાસે N2 અને જે N2Cl છે તો આપણો જે ક્ષાર હતો N2BF4 માઈનસ લગાડવું પડે ને, N2BF4 માઈનસ છે એટલે ફરી નિશાની પ્લસ માઈનસ આપી દઉં છું. N2 ઉપર પ્લસ છે, BF4 ઉપર માઈનસ છે. જો તમે પેલું 3 નાઇટ્રો બનાવવું છે, 3 નાઇટ્રો એનિલિન. હવે જો તમે આમાંથી પ્રોસેસ કરશો તો એમાંથી તમારી પાસે NO2 ક્યારે લાગે તો કે આ ઘટના છે ને સોડિયમ નાઇટ્રાઇટ સાથે તમે ગરમ કરો. જો તમે આને NaNO2 સાથે જલીય દ્રાવણ સાથે ગરમ કરશો કોપર ધાતુની હાજરીમાં, બરાબર? કોપર ધાતુની હાજરીમાં જો તમે એને ગરમ કરવાના છો તો N2 જતું રહેશે, NaBF3 બની જશે, NaBF3 બની શકે અને NO2 ત્યાં લાગી જશે. એટલે પહેલામાં પહેલું તમારી પાસે અહીંયા NO2 લાગી ગયું. NO2 તૈયાર ને, અને NO2 ત્યાં લાગે ત્યારે હજુ તમારી પાસે શું છે? અહીંયા CH3 છે. તો 3 નાઇટ્રો પેલું તો શક્ય નથી ને, કારણ કે તમે આ NO2 અહીંયા શિફ્ટ કરી લાવી દો તો 3 નાઇટ્રો
મિથાઇલ બેન્ઝીન થયું કહેવાય. અથવા 3 નાઇટ્રો ટોલ્યુએન પણ લખી શકાય. એટલે મેં શબ્દમાં જે ફેરબદલી કરી છે આપણે માત્ર એકને જ બદલી શકીએ, બાકીનું ચેન્જ કરી શકતા નથી. આને 3 નંબર આપી દઉં, સોરી આને 3 નંબર, તો 3 નાઇટ્રો ટોલ્યુએન બન્યું કહેવાય ને, 3 નાઇટ્રો ટોલ્યુએન. કારણ કે પહેલી જે ઘટના હતી એ આખી અલગ પ્રકારની હતી. જો મારે અહીં નામ લખવું હોય, કલર બદલી નાખવું, તો 3 નાઇટ્રો મિથાઇલ બેન્ઝીન અથવા તો ટોલ્યુએન પણ શબ્દ તમે વાપરી શકો. હવે કઈ સંભાવના છે કે CH3 માંથી NH2 થઈ શકે? CH3 માંથી NH2, NO2 માંથી તમે NH2 કઈ કરી શકો? ના, કારણ કે NO2 માંથી NH2 કરવું હોય તો એ પ્રોસિજરમાં NiNO2 વત્તા HCl કરો તો તમે અહીંયા શિફ્ટ કરી શકો. એટલે એ જરૂરી નથી. એટલે તમારી પાસે આને હું કેન્સલ કરી નાખું છું અને જે તમારી પાસે સભ્ય બનેલું છે એમાં 3 નાઇટ્રો શબ્દ કયો થઈ જશે? ટોલ્યુઇન. એટલે આના પર હું ચોકડી પાડી દઉં અને ત્યાં 3 નાઇટ્રો ટોલ્યુઇન શબ્દને રાઉન્ડ મૂકી દઉં છું. તો આ તમારું પરિવર્તન બની ગયું કહેવાય. બરાબર. 3 મિથાઇલ એનિલિન હતું, એનો તમે ક્ષાર તૈયાર કરશો ક્લોરોબોરેટ વાળો, NiNO2 સાથે પ્રક્રિયા કરશો તો NO2 લાગી જાય. એટલે આવી રીતે આખા ચેપ્ટરની અંદર જે છે એમાં પાછળના જે પરિવર્તન છે બબે સ્ટેપમાં તમને પૂછે. ઓકે, તમારું કમ્પ્લીટ પૂરું થઈ ગયું ચેપ્ટર. નવી દિવાળી આપણે પાછી શરૂ કરીશું, તૈયાર કરી રાખો. ઓકે, આવજો.